एक सेकंड આને સીન કર્યો છે બોલ ખરેખર આમાં તું બેક. So hi guys, welcome back to our channel Badal and Janvi. So તમે વિચારતા હશો કે આ લોકો તૈયાર કેમ થઈ છે, ક્યાં જાય છે આટલા તૈયાર થઈને? સો બેઝિકલી કશે નથી જતા, બસ એટલે કંઈક સ્પેશિયલ ઓકેશન તો છે, પણ શું છે એ તમને થોડો ટાઈમમાં ખબર પડશે. થોડો વેઇટ કરો ને, ખાલી થોડો, આની માટે. પ્લીઝ મેં તૈયાર થઈ જાઉં ને કોમેન્ટમાં લખો કેવી લાગે છે. તો ગાઈસ એક સરપ્રાઈઝ છે વિડીયોમાં. અત્યારે જાનવીને તો નીચે મોકલી દીધી છે, એને ખબર નથી પણ એને એક સરપ્રાઈઝ મળવાનું છે, એની માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બન્યા રહો બ્લોગમાં, તમને પણ મજા આવશે કે શું સરપ્રાઈઝ છે. ગેસ કરો કોમેન્ટમાં. જાનવી માટે સરપ્રાઈઝ છે. હું એવું કીધું ને તમે એમ વિચારતા હશો કે જાનવી આટલી તૈયાર કેમ થઈ જશે. અમે લોકો અમારી મેરેજની ડેટ રિવીલ કરવાની રીલ શૂટ કરવા જતા હતા, એટલે જાનવી આટલી તૈયાર થઈ છે. પણ એની માટે શું સરપ્રાઈઝ છે એ તમને વિડીયોમાં આગળ ખબર પડશે. એન્ડ એન્જોય ધ વ્લોગ. આપણો સિન્સ ફોરએવર આવ્યા ને એને 3 અઠવાડિયા થવાના, પણ એક ફોટો નહીં આરામ બરાબર પહેલી વાર વ્લોગમાં એક સાથે આમ કેમેરામાં જોઈએ છીએ. હું ગઈ બટ ધીસ ઇઝ વોટ બેસ્ટ ફ્રેન્ડ્સ મીન્સ, રાઈટ? ગુજરાતીમાં બોલ કે ખબર પડે યાર. કે ભાઈ જો બધા એ બે ભાઈ તું જો પહેલી વાર કોઈ બ્લોગમાં બી આવ્યો છું, એટલે ઇન્ટ્રોવર્ટ છે ગાઈઝ. એટલે જો એ કે ભાઈ બધા ચલાવી લેજો. બેસ્ટ ફ્રેન્ડ ની સાથે બધા એક જ ફોટા હોય, જે સાચી વાત છે. 3-4 અઠવાડિયા પણ ઇવન એક ફોટો આવ્યો છે. સો ભાઈ અમારા 26 વર્ષના થવાના, 26 વર્ષમાં 26 ફોટા બી નહીં હશે, ગેરંટી આપું છું. અહીંયા મને એટલી ભૂખ લાગી છે ને. કેટલા વાગ્યા? 9:30 થયા. અમારે 7:30 જમવાનો ટાઈમ છે. બસ પણ આ પેલા કેબ વાળા ભાઈ નહીં આવેલા તો હું કરું? કેબ વાળા ભાઈ શર્માઈએ. ચલો તો હવે જમી લઈએ. ચાલે ચીના. આને ફૂડ અરાઈવ થઈ ગયું છે. આને તો છુપાડીને બતાવો પડે, તો દેખાય તો જાય જ. ખાઈ લે હવે, ભૂખ નહીં લાગી? મસ્ત, પણ એક જરૂરી કામ છે. અચ્છા. હું આ તો ભેદભાવ છે. નવા કામ થયા એટલે નવી ડીશ. હા ના દબાવજે તું તારે. નામ તો કહેવાનું ભૂલી ગયો. કૃતાર્થ હુર્સ ચીનો. આની પહેલાના વિડીયોમાં જોયું હશે. એની પાસે પીઆર. આ માણસ એ છે કે જેને ફોન જ નહીં ઉચકા. કંઈ કહેવું જ તારે ફોન નહીં ઉચકવા માટે? કામમાં હતો. અમારા ગ્રુપનો અંબાણી છે. મારું મને તો લાગ્યું એમ કે 3 રસ્તા હતો. ના ભાઈ ના. હવે મગજ શાંતિ થાય ને તારે ખાધા પછી. પેલું કઈ એનો ટેસ્ટ રિવ્યુ કેવો છે? સબ્જી લે. ચલો ટ્રાય કર. મારી પાસે પીઆર નહીં તો ભાઈ કઈ નહીં, એમને સુટકેસમાં આવી જાય. બસ સુટકેસ તો અમે વળે. સુટકેસમાં તો આવી જાવ, પણ તું નહીં જઈ શકે પછી. બસ. સો ગાઈસ, હવે હું જાનવીને સાઈડમાં લઈ જઈશ અને એને સમજાવીશ કે તું કૃતાર્થને બિઝી રાખ, કારણ કે હું એની માટે કેક લઈને આવ્યો છું, સરપ્રાઈઝ કેક. અને એના પર હેપી જર્ની એવું લખ્યું છે, કારણ કે એ પરમ દિવસે જાય છે કેનેડા. પણ હકીકતમાં કેક છે જાનવી માટે, કારણ કે મારું બધું સ્પોઇલ નહીં થઈ જાય તે માટે હું એને સાઈડમાં લઈ ગયો અને સમજાવ્યું. અને આ ભાઈ સાહેબ જુઓ આપણા. हाँ ये कर लो पहले. A few moments later. એન્ડ હવે જ્યાં સુધી જાનવી કૃતાર્થને બિઝી રાખતી હતી, એટલે ઇનડાયરેક્ટલી કૃતાર્થ જાનવીને બિઝી રાખતો હતો, ત્યારે હું એને હિરેને આ પ્રિપેરેશન કર્યું કેક પર. અને કેક પર લખેલું હતું વિલ યુ મેરી મી ? એન્ડ હવે તમે જુઓ જાનવીના રિએક્શન.
એક કામ કરીએ. સો ગાઈસ, બીજા એંગલથી તમે હવે જોઈ શકો છો એના રિએક્શન. એન્ડ જાનવીને તો હજી પણ એવું જ છે કે કેક ખરેખર કૃતાર્થ માટે જ છે, પણ હવે એને ખબર પડશે કે જ્યારે એની પાસે કેક છે. અને તમે જુઓ, આવા રિએક્શન હું એક્સપેક્ટ નહોતા કર્યા, લિટરલી. અને એના પછી જે આ હક થયો એન્ડ જે એણે ઈશારોમાં હા પાડી, એ પછી મને રિયલાઇઝ થઈ ગયું કે હું મારા જીવનની અચીવમેન્ટ એટલે કે સૌથી સારી વસ્તુ, ટ્રોફી, ગિફ્ટ તમે જે કોઈ હાસિલ કરી લીધી છે. મેં મારી જિંદગી જીતી લીધી છે. એટલે કે એવું કે જે સાચી છોકરી છે એ મેં હાસિલ કરી છે, એ મને મળી છે. આઈ એમ સો લકી ટુ હેવિંગ અ ગર્લ લાઈક જાનવી. ફર્સ્ટ કેમેરાના એંગલનો વ્યૂ. આને કોઈ કરે યાર, આને સીન કર્યો છે બોલ. ખરેખર આમાં તો બેક સાઈડ તો હું આ મોમેન્ટ જેટલી વાર જોઉં છું એટલી વાર કંઈક ફેસ પર અલગ જ સ્માઇલ આવે છે, એક અલગ જ એનર્જી આવી જાય છે. અને આ સીન જોયા જ કરીશ હું. ક્યારે પણ હું આ સીન જોતા બોર નહીં થઈશ કે નહીં જાનવી પ્રપોઝ થઈ ગયું છે ફાઇનલી. કેવું લાગ્યું? એકદમ મસ્ત. હે? મને ખરેખર બધું ચીના હવે આ શું છે ભાઈ? તું ફોડ ભાઈ, તું ફોડ આને. શું છે શું આ? કેવો સોંગ છે? અને તમે જાનવીના રિએક્શન જુઓ, એક્શન જુઓ, એ જોઈને આમ એવું થાય છે, એટલું હેપી ફીલ થાય છે કે વારે ઘડી એ બધા સીન હું રિવાઇન્ડ કરીને જોજો કરું છું. અને પછી વારે આવી મારી આ ફોડવાની. શું લાગે છે, ફૂટશે મારાથી કે નહીં ફૂટશે? તો જોઈ લઈએ અત્યારે. આ મુમેન્ટ પર હું તો ખુશ હતો જ હતો, પણ મારી સાથે સાથે મારા ફ્રેન્ડ્સ પણ ખુશ થયા. ને એ લોકોના ફેસ પર પણ તમે નેક્સ્ટ લેવલ સ્માઇલ જોઈ શકો છો એન્ડ હેપીનેસ જોઈ શકો છો અમને બંનેને સાથે જોઈને. સો આવા ફ્રેન્ડ્સ બધાને નથી મળતા, એટલે એ બાબતમાં પણ હું લકી તો છું જ. જો બતાવ્યું મને. ઓલ ક્રેડિટ ટુ દિયા ગાંધી. તો ભાઈઓ આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી, સરપ્રાઈઝ જ છે. હજી બી સોફ્ટ જ છે. એક્ટિંગ કરી લે છે પણ આટલી બી હારી નહીં કરે. ફાઇનલી ડન. કેવું લાગ્યું? એન્ડ ગાઈઝ, આ બધું કરવામાં હોટલ મેનેજમેન્ટનો પણ ફૂલ સપોર્ટ હતો અને એ લોકોએ પણ અમને ફૂલ કોઓપરેટ કર્યું છે એન્ડ સપોર્ટ બતાવ્યો છે એમનો. ચાલો ભાઈ, થેન્ક યુ. આવા માણસો બી બધાને હતા, એટલે આમાં પણ હું લકી છું કે મને આવા લોકો મળ્યા. હું એક જ વસ્તુ કહું છું, તું સપના જો પૂરા હું કરીશ, બસ ખાલી વિશ્વાસ રાખ. ભાઈ બિચારા અમે એટલું લેટ કરી દીધું છે કે આ લોકોએ લાઇટ પણ બંધ કરી દીધી છે, પણ બહુ સપોર્ટ કર્યો આ રેસ્ટોરન્ટવાળાએ અમને. થેન્ક્સ ટુ પીટેડ પોઈન્ટ. ફાઇનલી ચિમટો ભરું સપતું નહીં. ચીના, થેન્ક યુ ભાઈ. ભાઈ કેક કેવી હતી? એકદમ મસ્ત. ઓલ થેન્ક્સ ટુ દિયા ગાંધી.
ભાઈ તમને પણ આવી સારી સરસ કેક જોઈએ તો કોન્ટેક કરો અહીંયા. તો ગાઈઝ જોયું તમે કેવું સરપ્રાઈઝ હતું. કોઈને કંઈ ખબર નહીં હતી ને કોઈ વસ્તુ સ્ક્રિપ્ટેડ નથી. કેવું લાગ્યું? એકદમ મસ્ત, એકદમ બેસ્ટ. બેસ્ટ. કેમ શોખ થઈ ગયેલી એટલું? હા તો થઈ જાવ, મને બી ખબર હતી કે એટલે કોઈ સરપ્રાઈઝ છે મને. એ લોકો વાળાને બી કે મારા જેવું કરો, તમારા વાળીને ખુશ રાખો તો તમે ખુશ રહેશો. સો બસ આજના માટે આટલું જ. ભાઈ જીવનમાં કંઈ કમાયું કે નહીં કમાયું ખબર નહીં, પણ આ લોકો જેવા દોસ્તાર મહિલા છે જિંદગી જીતી લીધી છે. ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. I love you.